હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર ચોટા નાકા પાસે સર્કલ બનાવવાની પાલિકાની યોજના સામે વિરોધ વધી રહ્યો છે. પૌરાણિક માર્કંડેશ્વર તીર્થસ્થાન વડા માર્કંડેશ્વર સર્કલ બનાવવા પાલિકાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, તો ટૂંકમાં આવેદન પત્ર પાઠવવાની પણ તજવીજ શરૂ કરાઈ છે. વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઉભા કરીને શહેરની ઓળખ ભૂસવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચા સામે આવી છે. પૌરાણિક નગરી અક્રૂરેશ્વરના પૌરાણિક મહત્વથી ઓળખાય છે. જોકે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઊભા કરીને શહેરની ઓળખ ભૂસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા બોર્ડ મીટિંગમાં ચોટા નાકા પાસે મહારાણા પ્રતાપનો સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી, જેનો વિરોધનો સૂર શહેરીજનોમાં ઉઠવા માંડ્યો છે અને તેના સ્થાને માર્કંડેશ્વર મહાદેવ સર્કલ બનાવીને તેમાં ત્રિશૂળ અને ડમરૂ સ્થાપિત કરવાની માંગ ઉઠવા પામી છે. શહેરમાં દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા પણ સિરદર્દ સમાન બની ગઈ છે, તો બીજી તરફ ટ્રાફિક નિયંત્રણ માટે પાલિકા દ્વારા કોઈ ઠોસ આયોજન ન કરીને જુદા જુદા માર્ગો ઉપર સર્કલ બનાવવામાં આવ્યા છે, જેમાં 3 રસ્તા પાસે રાજસ્થાન સમાજના ખેટેશ્વર સર્કલ, જીનવાલા સ્કૂલ પાસે ખાનગી કંપની દ્વારા સર્કલ બનાવવામાં આવ્યું છે, જ્યારે ભરૂચી નાકા પાસે આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે. અને હવે નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા ચોટા નાકા પાસે રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપનો સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાબતે હવે શહેરીજનોમાં વિરોધ શરૂ થયો છે. જુદા જુદા સમાજના નામે સર્કલ બનાવીને શહેરની મૂળ ઓળખ ભૂસવાનો પ્રયાસ પાલિકાના તાંત્રિકો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠવા પામી છે. અંકલેશ્વર ચોટા બજાર સ્થિતના માર્કંડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે કે અંકલેશ્વર શહેરમાં ચોટા બજાર સ્થિત પૌરાણિક માર્કંડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરની ગાથાઓ પૌરાણિક વેદોમાં પણ વર્ણન કરવામાં આવેલ છે અને આ મંદિર અંકલેશ્વર શહેરમાં સન્માનીય પવિત્ર સ્થળ છે, જ્યાં અંકલેશ્વર શહેરની પ્રજા આ મંદિરથી વર્ષોથી ભાવભક્તિ કરી રહી છે. હાલમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોટા નાકા પાસે સર્કલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારી માંગણી છે કે આ સર્કલમાં ભગવાન શિવજીનું ત્રિશૂળ અને ડમરૂ સ્થાપિત કરીને આ સર્કલને માર્કંડેશ્વર મહાદેવ સર્કલનું નામ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરમાં ચોટા નાકા વિસ્તાર ઉપર દિવસભર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે શું સર્કલ બનાવી દેવાની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી જશે તે પ્રશ્ન પણ નગરજનોમાં ઉઠવા પામ્યા છે. તેથી પ્રથમ નાગરિકોને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે પાલિકા તંત્ર પહેલા ઠોસ નિર્ણય લે અને ત્યારબાદ દરેક સમાજને ખુશ રાખવાના આયોજનો કરે તેવી લાગણી પણ શહેરીજનોએ વ્યક્ત કરી છે.